ભાવમાં સતત ઘટાડો એક સપ્તાહમાં સોનાનો ભાવ 9,000 ઘટ્યો તો ચાંદીમાં 30,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો। હાલ સોનાનો ભાવ 1,22,419 તો ચાંદીનો ભાવ 1,47,000 બોલાઈ રહ્યો છે। સોના અને ચાંદીની અંદર જે ભાવ આવતા હોય તે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે તેના આધારિત હોય છે। એટલે ડોલરમાં અગર વાત કરવામાં આવે તો દિવાળી પહેલાં $52 ઉપર સિલ્વરના ભાવ જતા રહ્યા હતા અને ગોલ્ડના જે રેટ છે તે પણ ખૂબ વધી ગયા હતા। કદાચ તમે ત્યાં છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હોય એટલે છેલ્લા અઠવાડિયાની અંદર આપણે જોઈએ તો ભારતના બજારોની અંદર અત્યારે હાલ વેકેશન મોડ ઉપર છે એટલે અત્યારના ભારતના બજારો અત્યારે હાલ બંધ છે, પરંતુ જે ભાવ આવી રહ્યા છે તે $48 આસપાસ સિલ્વરના ભાવ છે। એટલે સિલ્વરના ભાવ ભારતની અંદર અગર વાત કરવામાં આવે તો 1,50,000 1,52,000ની આસપાસના ભાવ છે, જે ભૂતકાળમાં 1,80,000 સુધીના ભાવ જતા રહ્યા હતા। આવનારા ભવિષ્યની અંદર સિલ્વર અને ગોલ્ડની અંદર ભાવમાં 100% કરેક્શન આવશે। તમામ જે સર્વોચ્ચ સપાટી છે સોના અને ચાંદીએ તે પાર કરી દીધી છે, પરંતુ તેમાં સતત ઘટાડો પણ થઈ રહ્યો છે। તેની પાછળનું કરેક્શન શું છે? કરેક્શન એ માનવામાં આવી રહ્યું છે કે જે વૈશ્વિક લેવલે જે સ્થિતિનું નિર્માણ થયું છે, આપ જોઈ શકો છો કે જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર કઈ રીતે ભાવ છે લખવામાં આવ્યો છે। ઇન્ડિયન બુલિયન જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન છે તેનો ભાવ ગઈકાલનો જે ભાવ ક્લોઝ થયો છે તેમાં 24 તારીખનો ભાવ 1,22,000 છે। 999 ટચ જે 24 કેરેટ છે તે શુદ્ધ સોનું છે તેનું બતાવવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે જે દિવાળી પહેલા ધનતેરસની આસપાસ જે ભાવ હતો તે 1,30,000 ને અપ ગયો હતો, એટલે 1,30,000 થી વધુ હતો। તેમાં જે કરેક્શન આવ્યું છે તે આજે 7,000 થી 8,000નું કરેક્શન આવ્યું છે આજના જે ભાવ જે ગણવામાં આવે તેની અંદર। તેથી ચોક્કસ કહી શકાય કે મધ્ય વર્ગ માટે રાહતના સમાચાર છે અને સાથે જે કહી શકાય એ પણ છે કે આ ભાવ હજુ પણ ઘટશે અને સાથે આ ભાવ હજુ પણ વધશે, તે પ્રકારનો મત છે તે અલગ અલગ જે વેપારીઓ છે તે કહી રહ્યા છે।